ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવરાત્રિના પ્રારંભે અમદાવાદ ગાંધીનગરને ₹919 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર મતક્ષેત્રમાં 472 કરોડના વિકાસ કામો તથા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા મતક્ષેત્રમાં કુલ 447 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું। નવરાત્રિના પ્રારંભે અમદાવાદ અને ગાંધીનગરને કુલ 919 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આપી છે। ગાંધીનગર લોકસભા અને અમદાવાદના પૂર્વ તથા પશ્ચિમ લોકસભા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત અંદાજિત 447 કરોડના ખર્ચે વિવિધ 88 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી। 106 કરોડના કુલ 14 પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કરાયું હતું, જેમાં 53 કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ પ્રોજેક્ટ, 20 કરોડના ખર્ચે વોટર પ્રોજેક્ટ, 12 કરોડના ખર્ચે બિલ્ડિંગ પ્રોજેક્ટ, 13 કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ, પિંક ટોયલેટ, વાંચનાલય, કેટલ પોન્ડ શેડ પ્રોજેક્ટ અને 8 કરોડના ખર્ચે તળાવ અને ગાર્ડન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। ઉપરાંત 341 કરોડના વિવિધ 74 પ્રજાલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં 277 કરોડના ખર્ચે ડ્રેનેજ પ્રોજેક્ટ, 25 કરોડના ખર્ચે રોડ પ્રોજેક્ટ, 25 કરોડના ખર્ચે વોટર પ્રોજેક્ટ અને 14 કરોડના ખર્ચે વેજીટેબલ માર્કેટ અને પાર્ટી પ્લોટ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે।